આ દિવસે ક્યાં ક્યાં થશે માવઠું? ગૂગલ પે, ફોન પે અને પેટીએમ વાળા સાવધાન. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ. શું દેવા માફી કરશે સરકાર? બજેટ 2026માં ખેડૂતો માટે કંઈક ખાસ. તમારે ઘરે આવશે કેન્સર સ્ક્રીનિંગ વાન. આ ઉત્તરાયણ રહેશે યાદ. પતંગ ચગાવતા થયા એટલા મોત. ઈરાનથી જલ્દી ભારત ફરો ભારતીયો. ટ્રેન દુર્ઘટના 32ના કમકમાટી ભર્યા મોત. નમસ્કાર ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા, સ્વાગત છે આપ સૌનું આપણી સૌની મનપસંદ ચેનલ ટોટલ કિસાન ખબરમાં. આજના સમાચાર છે દરેક માટે ખૂબ જ અગત્યના, તો વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ. પણ મિત્રો, દરરોજ કૃષિલક્ષી અને જનતાલક્ષી તાજા સમાચાર મેળવવા માટે આ વિડીયોને લાઇક અને આપણી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની ફટાફટ ખબરો. સૌથી પહેલા અને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ધરતીપુત્રો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાનના જાણકાર અને ખેડૂતોના માર્ગદર્શક એવા અંબાલાલ પટેલની એક મોટી અને ડરામણી આગાહી સામે આવી છે. જાન્યુઆરી મહિનો પૂરો થવાને આરે છે ત્યારે અંબાલાલ કાકાએ લાલ આંખી કરી છે. તેમના જણાવ્યા મુજબ 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ પછી વાતાવરણમાં એક મોટો પલટો આવવાનો છે. માત્ર ઠંડી જ નહીં, પણ હવે વરસાદની પણ એન્ટ્રી થવાની છે. જી હા, જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તો ખાસ ચેતી જવાની જરૂર છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર અહીં જોવા મળશે. આકાશ વાદળછાયું રહેશે અને જો વરસાદ પડ્યો તો જીરું, રાયડો અને ધાણા જેવા શિયાળુ પાકોને મોટું નુકસાન થઈ શકે છે. પાક જ્યારે તૈયાર થવાની અણી પર હોય ત્યારે જ આ મેઘરાજાની એન્ટ્રી ખેડૂતોને રડાવી શકે છે. તેથી અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સંરક્ષણ માટે અત્યારથી જ સાવધાન રહેવા સૂચના આપી દીધી છે. સાથે સાથે વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં જીવાત અને રોગચાળો આવવાની ભીતિ પણ છે, એટલે દવાનો છંટકાવ અને પિયતમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે વાત કરીએ બીજા મહત્વના સમાચારની, જે તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ સાથે જોડાયેલા છે. જો તમે પણ ગૂગલ પે, ફોન પે કે પેટીએમ વાપરો છો તો આ સમાચાર તમારા માટે છે. 1 જાન્યુઆરી 2026થી સરકારે યુપીઆઈ પેમેન્ટ અને સાયબર સુરક્ષાના નિયમોમાં ધરખમ ફેરફાર કરી દીધા છે. હવે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની ખેર નથી. નવા નિયમ મુજબ જો તમે કોઈ નવા મોબાઈલ નંબર પર પહેલીવાર મોટી રકમ ટ્રાન્સફર કરશો તો તે તરત જ સામેવાળાને નહીં મળે. તેના પર કુલિંગ પિરિયડ લાગશે. આનો અર્થ એ છે કે પૈસા જમા થવામાં થોડો સમય લાગશે, જેથી ફ્રોડ થતો અટકાવી શકાય. એટલું જ નહીં, હવે ગમે ત્યાંથી સિમ કાર્ડ ખરીદવું કે વેચવું પણ સહેલું નથી રહ્યું. સિમ કાર્ડ વેચતા ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયું છે, જેથી ફેક સિમ કાર્ડથી થતા ગુનાહો રોકી શકાય. સરકાર હવે ફૂલ એક્શન મોડમાં છે. તમારે પણ એક જ કામ કરવાનું છે, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને અજાણે નંબર પરથી આવતા વિડીયો કોલ તો ભૂલે ચૂકે ઉપાડવા નહીં. સાયબર ક્રાઇમથી બચવા માટે હવે બેંકો પણ કડક કેવાયસી નિયમોનું પાલન કરાવશે. તો સાવધાન રહેજો અને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખજો. હવે વધીએ ત્રીજા અને સૌથી ગરમાગરમ સમાચાર તરફ. ગુજરાતના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. આજનો સૌથી મોટો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મુદ્દો છે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી. જી હા મિત્રો, ખેડૂતો હવે નાના મોટા સહાય પેકેજ કે પાક વીમાના ટુકડાઓથી ખુશ નથી. ખેડૂત સંગઠનોએ મેદાને પડીને સરકાર સામે બાયો ચડાવી છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે વારંવાર આવતા કુદરતી આફતો, કમોસમી વરસાદ અને પોષણક્ષમ ભાવો ન મળવાથી ખેડૂત પાયમાલ થઈ ચૂક્યો છે. હવે માત્ર વ્યાજ માફીથી કામ નહીં ચાલે, અમારે તો સંપૂર્ણ દેવા માફી એટલે કે લોન માફી જોઈએ છે. સોશિયલ મીડિયા પર ખેડૂત દેવા માફી હેશટેગ જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યું છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રેક્ટર રેલી યોજાશે અને સરકાર માટે આ એક મોટો પડકાર બની જશે. ખેડૂતોનો આ આક્રોશ જોઈને લાગી રહ્યું છે કે હવે કંઈક મોટું થવાનું છે. આ આંદોલનની વચ્ચે જ ચોથા સમાચાર ખૂબ જ રાહત આપનારા આવી રહ્યા છે. એક બાજુ ખેડૂતો આક્રમક છે તો બીજી બાજુ સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગરના સચિવાલયમાં અંદરખાને મોટી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર ખેડૂતોના દેવા માફી મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. લાંબા સમયથી દેવાના ડુંગર નીચે દબાયેલા નાના અને સીમાંત ખેડૂતો માટે એક ખાસ રાહત પેકેજ તૈયાર થઈ રહ્યું છે. ખાતર બિયારણના ભાવ વધારા અને પાકના ઓછા ભાવથી ત્રસ્ત ખેડૂતો માટે આ સમાચાર કોઈ સંજીવનીથી ઓછા નથી. સરકાર અત્યારે બેંકો સાથે ગંભીર ચર્ચાઓ કરી રહી છે કે કઈ રીતે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરી શકાય. જો આ નિર્ણય અમલમાં આવ્યો તો લાખો ખેડૂતોના ઘરમાં ફરીથી ખુશીનો દીવો પ્રગટશે. આજનો દિવસ ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ લઈને આવ્યો છે અને આ વાત અત્યારે ગામડે ગામડે વાયરલ થઈ રહી છે. પાંચમા સમાચાર સીધા કેન્દ્ર સરકાર અને બજેટ સાથે જોડાયેલા છે. ફેબ્રુઆરીમાં આવનારા બજેટ 2026માં ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી ભેટ આપી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેના હેઠળ અત્યારે તમને 2000 રૂપિયાનો હપ્તો મળે છે, તેમાં મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. દિલ્હીથી મળતા અહેવાલો મુજબ આ રકમ 2000થી વધારીને સીધી 3000 રૂપિયા કે તેથી વધુ કરવામાં આવી શકે છે. ટૂંક જ સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. મોંઘવારી અને ખેતી ખર્ચને પહોંચી વળવા માટે સરકાર આ મોટું પગલું ભરવા જઈ રહી છે. આ વધારાથી ગ્રામીણ અર્થતંત્રમાં પણ તેજી આવશે અને ખેડૂતોને આર્થિક ટેકો
મળશે। વિરોધ પક્ષો ભલે આને ચૂંટણીલક્ષી ભેટ ગણાવતા હોય, પણ ખેડૂતો માટે તો આ સીધો ફાયદો છે। આ સમાચાર સાંભળીને ખેડૂતોમાં અત્યારથી જ ખુશીની લહેર દોડી ગઈ છે। હવે વાત કરીએ છઠ્ઠા સમાચારની, જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે। ગુજરાત સરકારે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે એક નવતર પહેલ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી આશાવન નામની કેન્સર સ્ક્રીનિંગ વાનનું ઉદ્ઘાટન કર્યું છે। મિત્રો, આ કોઈ સામાન્ય ગાડી નથી, પણ આધુનિક સુવિધાઓથી સજ્જ એક ફરતું દવાખાનું છે। આ વાન હવે ગામડાઓ અને શહેરોમાં ખૂણે ખૂણે જશે અને લોકોની કેન્સરની તપાસ કરશે। ઘણીવાર આપણને ખબર જ નથી હોતી અને બીમારી વધી જતી હોય છે, પણ આ વાન દ્વારા વહેલી તપાસ થશે તો વહેલી સારવાર પણ મળી શકશે અને અનેક કિંમતી જીવ બચાવી શકાશે। જાન્યુઆરી 2026થી આ સેવા શરૂ થઈ ગઈ છે। સરકારની અપીલ છે કે જ્યારે પણ આ વાન તમારા વિસ્તારમાં આવે, અચૂક તપાસ કરાવજો। આરોગ્ય ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે। સાતમા સમાચાર તહેવારના ઉમંગ અને ઉત્સાહના છે। હમણાં જ આપણે સૌએ 14મી જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વની શાનદાર ઉજવણી કરી। આખું ગુજરાત ધાબે ચડ્યું હતું। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો નજારો જોવા જેવો હતો। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોની વચ્ચે જ જઈને પતંગ ચગાવી હતી અને પેંચ લડાવ્યા હતા। લોકોએ ઊંધિયું, જલેબી અને ચીકીની મજા માણી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ્યા અને લોકોએ દાન પુણ્ય કરીને તહેવારની પવિત્રતા જાળવી હતી। તંત્ર દ્વારા પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ચારે બાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું। પરંતુ મિત્રો, આ તહેવારની ઉજવણી વચ્ચે આઠમા સમાચાર ખૂબ જ દુઃખદ અને હચકાવી દેનારા છે। ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો છે। 14મી જાન્યુઆરીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ ફરી એકવાર લોહીની હોલી રમી છે। રાજ્યભરમાં ચાઇનીઝ માંજાથી ગળા કપાવાથી ઓછામાં ઓછા 4 લોકોના કરુણ મોતના સમાચાર આવ્યા છે। આ સમાચાર સાંભળીને કાળજું કંપી જાય છે। નાના બાળકોથી લઈને યુવાનો સુધી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હાઈકોર્ટ અને સરકારના કડક આદેશો હોવા છતાં છુપી રીતે વેચાતી આ જીવલેણ દોરીએ અનેક ઘરોમાં અંધારું કરી દીધું છે। લોકોની બેદરકારી અને વેપારીઓની લાલચને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। તંત્રએ લોકોને અપીલ કરી હતી, પણ આ ઘટનાઓ સાબિત કરે છે કે હજુ આપણે જાગૃત થવાની જરૂર છે। આ લોહિયાળી ઉત્તરાયણ હંમેશા કડવી યાદ બનીને રહેશે। નવમા સમાચાર વિદેશથી આવી રહ્યા છે, જે ભારતીયો માટે ચિંતાજનક છે। ઈરાનમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ત્યાં સરકાર વિરોધી પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળી છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા ભારતીય એમ્બેસીએ એક તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી છે। ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ અપાઈ છે। ત્યાં હજારો લોકો રસ્તા પર છે અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે। મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ભારતીયો સુરક્ષિત રીતે વતન પરત ફરે તે માટે વિમાન વ્યવસ્થા અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે। જેમના સગા સંબંધીઓ ઈરાનમાં છે, તેમના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે। ભારત સરકાર પોતાના નાગરિકોને સુરક્ષિત લાવવા માટે પ્રયાસ કરી રહી છે, પણ ત્યાંની સ્થિતિ અત્યારે ભયાનક છે। અને હવે છેલ્લા અને 10મા સમાચાર, જે થાઇલેન્ડથી આવ્યા છે અને આખી દુનિયામાં વાયરલ થયા છે। બુધવારે સવારે થાઇલેન્ડમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે। બેંકોકથી જતી એક પેસેન્જર ટ્રેન ઉપર બાંધકામ સાઇટ પરથી એક તોટિંગ ક્રેન તૂટી પડી છે। આ ભયાનક અકસ્માતમાં 32 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને 60થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં છે। ઘટના એટલી ભીષણ હતી કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને આગ લાગી ગઈ હતી। આ રૂટ પર ભારતીય પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોવાથી ભારતમાં પણ આ સમાચારને લઈને ચિંતા છે। થાઈ સરકારે તપાસના આદેશ આપ્યા છે, પણ આ ઘટનાએ રેલવે સુરક્ષા પર મોટા સવાલો ઊભા કર્યા છે। ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। તો મિત્રો, આ હતા આજના 10 સુપરફાસ્ટ અને મહત્વના સમાચાર। ખેડૂત મિત્રો, તમારે આમાંથી કયા સમાચાર પર સરકાર પાસેથી એક્શનની અપેક્ષા છે? ખાસ કરીને દેવા માફી મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા મિત્રો પણ માહિતી મેળવી શકે। અને હા, આવી જ સાચી અને સચોટ માહિતી માટે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી રામ રામ, જય જવાન, જય કિસાન।